હાલ મિત્રો તમે જોઈ શકો છો ટમેટાનું શાક છે એ તૈયાર થઈ ચૂક્યું છે. એટલા બટેટા જોઈને આપણને લાગે કે કેટલી મોટી માત્રામાં સબ્જી બનવાની છે. હાલો 50 કિલો ટમેટા. હું 8 વર્ષની હતી તે દુનિયા આવશું. તો મિત્રો પેલા તો બધાને સત દેવીદાસ અમર દેવીદાસ. તો હાલ મિત્રો આપણે બધાને ખબર જ છે કે અષાઢી બીજનો મહાપર્વ પરબધામની અંદર ઉજવવા જઈ રહ્યો છે. તો આવતીકાલે અષાઢી બીજ છે. તો હાલ મિત્રો આજે આપણે સરસ મજાનું અષાઢી બીજનું પરબધામનું મહારસોડું કે જે ગુજરાતનું નંબર 1 રસોડું કહેવાય કે ત્યાં આપણે કોઈ પણ વસ્તુ ઉપર નજર કરશું તો આપણને એવું લાગશે કે આપણે કોઈ મોટી કંપનીમાં આવી ગયા હોય અથવા તો આપણે કોઈ મોટી હરાજીમાં આવી ગયા હોય. તો હાલ સરસ મજાની એકદમ જોરદાર તૈયારી થઈ રહી છે. તો આવો સરસ મજાનું પરબધામનું રસોડું છે એ તમને ડિટેલમાં બતાવું. મિત્રો હાલ પરબના રસોડાની અંદર આપણે આજે લાઈવ જોશું કે દાળ ને શાકનો વઘાર કેવી રીતના થાય છે, કેટલી મોટી માત્રામાં એમાં વસ્તુ ઉમેરવામાં આવે છે. જુઓ તમે છે આવી રીતના એક મોટું બકડિયું છે, એની અંદર તેલ ગરમ થાય છે. અહીંયા જે કંઈ કાચો માલ છે એ તૈયાર છે અને દાળ તૈયાર થાય છે. આગળ દાળ તૈયાર થાય ને સંપૂર્ણ આપણે આમાં જોશું. તો મિત્રો તમે જોઈ શકો છો તેલની અંદર પહેલા અલગ અલગ પ્રકારના બધા જ દાળના મસાલા એડ કરી અને સરસ મજાની એમ કહેવાય કે સ્વાદિષ્ટ દાળ તૈયાર થઈ રહી છે પરબધામના રસોડાની અંદર. અને જોતાં જ આપણને ગમી જાય એવું સરસ મજાનું પરબધામનું રસોડું છે આજે અષાઢી બીજ નિમિત્તે અહીંયા થઈ રહ્યું છે. મિત્રો આપણે રસોડામાં એન્ટર થયા ને તો અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે બટેટાનો મોટો ઢગલો જોવો છો ને એ તમને કદાચ જોવામાં નાનો લાગતો હશે પણ લિટરલી નાનો છે નહીં. મને એવું લાગે કે કોઈ ખેતરમાં બટેટા વાવ્યા છે અને અહીંયા એનો સ્ટોક કર્યો છે એવું, પણ એવું નથી. આ પરબધામનું મહારસોડું છે અને એટલા બટેટા જોઈને આપણને લાગે કે કેટલી મોટી માત્રામાં સબ્જી બનવાની છે અને કેટલી મોટી માત્રામાં લોકો અહીંયા પ્રસાદ લેવા. હાલ મિત્રો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે સરસ મજાનું લીલા ટમેટાનું શાક છે એ તૈયાર થઈ ચૂક્યું છે. અને તમે ખાલી ટોપની સાઈઝ જુઓ છે. આ એક ટોપની અંદર મારા અંદાજ પ્રમાણે લગભગ 5000 લોકોનો પ્રસાદ, એક શાકની પ્રસાદી તૈયાર થઈ શકે એવું કદાચ માન્યતા છે. તમે જોઈ શકો સરસ મજાનું રીંગણા બટાટાનું શાક આપણે એમને ફરી વાર પહેલા જોઈ. અને આવા તો એક નહીં, તમે જ્યાં નજર કરશો ને એટલા ટોપ છે ને ભાઈ. પરબધામનું રસોડું એટલે જ ખાસ છે જ્યાં કોઈ દિવસ પણ કઈ વસ્તુ ઘટતી નથી. બધું મેનેજમેન્ટ છે એ ખૂબ સરસ રીતે થાય છે. હાલો 50 કિલો ટમેટા. એલા ભાઈ હરાજી નથી, આ છે પરબધામનું અષાઢી બીજનું મહારસોડું અને રસોડાનો બકાલા વિભાગ. અરે ભાઈ અહીંયા ટમેટા તો જુઓ, આપણી મગજની બહારની વસ્તુ છે. તમે જ્યાં નજર કરશો ને ત્યાં તમારું મગજ કામ નહીં કરે એટલી શાકભાજી પડી છે. જુઓ આ અષાઢી બીજનું મહારસોડું છે. તો મિત્રો આપણે જેમ જેમ પરબધામના મહારસોડામાં અંદર જઈએ તેમ તેમ આપણે બકાલાની અનેક નવી નવી વસ્તુઓ જોવા મળે. અહીંયા આપણે તમારા બેકગ્રાઉન્ડની અંદર મોટી માત્રામાં રીંગણાનો સ્ટોક જોઈ શકો છો. અને આનાથી આપણને ખબર પડે કે ભાઈ કેટલું વ્યવસ્થિત રીતે સંચાલન થાય છે. અને એમ કહેવાય કે 20 થી 25 લાખ લોકો પ્રસાદ લેવાના છે. તો બધા જ લોકોને સરસ મજાની શાક રોટલીનો પ્રસાદ આપવાનો છે. તો ભાઈ ખરેખર આ બધી વસ્તુ પાછળ એક માણસ કામ કરે એ બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક સત દેવીદાસ અમર દેવીદાસનો આની ઉપર ઉપકાર હોય, એમ કઈ દયા હોય એવા દ્રશ્યો આ રસોડાની અંદર દેખાઈ રહ્યા છે. તો મિત્રો હાલ છે આપણે પરબધામના રસોડાની અંદર આપણે સરસ મજાનું સબ્જી ને બધું જોયું. આપણે અત્યારે હાલ રોટલી વિભાગની અંદર આવ્યા છે. અહીંયા તમે જુઓ છો જે આ ઘઉંનો લોટ છે એની બોરીઓ ભરી છે જુઓ છે. અને અહીંયા મિત્રો ખાસ તમે જુઓ છો આ બે ભાઈઓ છે એ લોટને ચાળવાનું મશીન છે. આવી રીતના અહીંયા લોટ નાખે, અહીંથી લોટ વ્યવસ્થિત ચડાવીને અહીંયા સ્ટોક થઈ જાય છે. બરોબર, અને વ્યવસ્થિત રીતે ભાઈ લોટ ગમે એટલા લોકોનું રસોડું હોય લોટ વ્યવસ્થિત ચાળવામાં આવે અને ખાસ લોટ ચડાવીએ એટલે અહીંયા લોટ બાંધવામાં આવે. ભાઈ ચાલુ કરો ને એક મિનિટ. જો છે અહીંયા આવી રીતના મિત્રો બેનો તમે જોઈ શકો છો મોટી માત્રામાં સરસ મજાની રોટલી બનાવી રહ્યા તમે જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના બહેનો છે પોતે સેવા કરી રહ્યા છે. ને અહીંયા તમે જોઈ શકો છો વ્યવસ્થિત રોટલીનો હોય અને અહીંયા રોટલી આવી રીતના વણવામાં આવે છે. અહીંયા બેનો વળે છે, ભાઈઓ વણે છે, ઓલી બાજુ પણ બેનો ભાઈઓ વણે છે. અહીંયા રોટલી તૈયાર થાય છે. મેં તમને કીધું એમ કે આ ગેસની અંદર છે ભાઈ જુઓ છે. આપણે સરસ મજાનો ગેસની કોઈ લાકડું કે ચૂલો કાંઈ નથી, ગેસની અંદર છે. અને એમ કહેવાય કે સરસ મજાની રોટલી આખી તૈયાર થઈ ને ઘણી બહેનો મોટી માત્રામાં કામ પણ કરી રહી. મિત્રો આવી રીતનો અહીંયા રોટલીનો સરસ મજાનો સ્ટોક કરી દેવામાં આવે ને ત્યારબાદ શ્રદ્ધાળુ આવશે અને પીરસવામાં આવશે.
અને અત્યારે મિત્રો આપણે બધાને ખબર જ છે કે અષાઢી બીજનો મહાપર્વ એટલે કે પરબધામની અંદર ઉજવાઈ રહ્યો છે અને એ પર્વની અંદર લાખોની સંખ્યામાં જનમેદની છે એ ભાગ લેવાની હોય, દર્શનાર્થે આવવાના હોય, તો એના માટે થઈ અને પરબધામ દ્વારા સરસ મજાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં લોકો છે એ પ્રસાદ લેવા માટે અવિરત 3-4 દિવસ માટે આવવાના હોય. તો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે અહીંયા આપણે હાલ બકાલા વિભાગની અંદર છે. આપણે રીંગણા બટેટા જોયા, તમે મારા બેકગ્રાઉન્ડની પાછળ બીજી પણ ઘણી બધી વસ્તુ જોઈ શકો, જેમ કે કાકડી છે, દૂધી છે, કોબી છે, લીંબુ છે, ટમેટા, મરચા અને ઘણા બધી સ્વયંસેવકો ભાઈઓ બહેનો છે એ પોતાની રીતે પોતાનો 1 પણ રૂપિયાનો સ્વાર્થ રાખ્યા વગર પોતાનો ટાઈમ, ટિકિટ અને ટિફિન લઈ અને સરસ મજાના કાર્યની અંદર સેવા કરવા માટે આવે છે. અને ખરેખર મિત્રો આવા સેવાના કાર્યની અંદર આપણે ભાગ મળવો, આપણે આ સરસ મજાની સેવા લેવાનો ભાગ મળવો એ પણ એક નસીબની વાત કહેવાય. બાકી તો દુનિયામાં ઘણા લોકો છે, કોઈને પણ આવો મોકો મળતો નથી, પણ ખરેખર જ્યારે આપણી ઉપર કોઈક ને કોઈક સંતની દુઆ હોય ત્યારે આવા સરસ મજાના કાર્યની અંદર આપણે લાવવા મળે. તમે જોઈ શકો છો ઘણા બધી ભાઈઓ બહેનો છે પોતપોતાની રીતે સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો હાલ મિત્રો પરબધામના રસોડાની અંદર મેં તમને જેમ વાત કરી કે ઘણા લોકો છે એ અવિરત સેવા કરી રહ્યા છે. તો આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ લોકો આઈના છે, બહારના છે, કોઈ ભાડે બોલાવેલા છે કે મજૂર છે? પણ આપણી સાથે એક બેન જોડાયા છે, એની પાસેથી આપણે આ જેટલા લોકો કાર્ય કરે છે એના વિશે થોડીક માહિતી લઈએ. કેમ છો સદદેવદાસ? સમર દેવદાસ અમે પરબધામ મહિલા મંડળમાં સુરતથી આવ્યા છે. 2 બસો લઈને આવ્યા છે અને અમારે બહુ બાયું બધી સેવા કરે છે. આંબાવાડીમાં શાક સુધારે છે અને રોટલીમાં કરી છે. અમે 4 દિવસ 5 દિવસ રોકાઈ છીએ બધી બહેનો અમે અંજીએ. આપણે પેલા તો તમે અહીંયા કેટલા વર્ષથી સેવા આપો? હું 8 વર્ષની હતી તે દુનિયા આવું છું. ઓહો, 8 વર્ષ. 8 વર્ષની હતી. મને મારા ગુરુએ મને મારા લગ્ન કરી દીધા મને અને મને પરણાવી અને તે દુનિયા જાઉં છું. મારા પપ્પાની 7મી પેઢી છે મારી. ઓહ, 7 પેઢી 7મી પેઢી મારા બાપુજીની છે. મારા માવતર ઘંટિયાન છે. પણ કહેવાય કે અત્યારે કોઈ પાસે 1 મિનિટનો ટાઈમ નથી. એ છતાંય તમે કીધું કે એટલા વર્ષથી સેવા કરીએ, તો આના પાછળનો તમારો ભાવ કેટલો? બહુ જ ભાવ છે અમને, બહુ જ એટલે બહુ જ. અને અમારે કેટલું કામ કરીશું તો કદી ઠાક જ નથી લાગતો અમને, હસોડો ઠાક નથી લાગતો જરાય. ક્યારેક લાગે કે પાર્કનું નહીં પણ પોતાનું કાર્ય છે. અમારે એમ થાય કે અમારા બાપ જ છે, અમારા માવતર છે, મા જન્મી છે ને ઈથી વિશેષ એમ થાય કે મારા માવતર જ છે. મારા પપ્પા મારી મમ્મી એમ જ કે તારું પિયર છે ઈ જ છે તારું હાસવી છે. એટલું અમારું છે પહેલેથી. અને બાપુએ મને મેન કરાવી છે, મહિલા મંડળમાં પ્રમુખ બનાવી છે. એટલે બધું જુનાગઢમાં, સુરતમાં અમે 30 વર્ષથી આ મંડળ હકાવું છું અને સમૂહ લગ્ન કરી છે. 5 છોકરી પરણાવી છે, ફ્રીમાં પરણાવી છે. બાપુ એનાની દીકરી. ખૂબ સારી વાત કરે બેને, સરસ મજાની વાત કરી છે કે અમે બહેનો થઈને એટલું કાર્ય કરે ને એ ખરેખર સારી વાત કહેવાય. કે પોતાનું ઘર હોય, એને ઘરે છોકરા હોય, ઘરનું કામ હોય, એ બધું કામ મૂકી અને મેનેજમેન્ટ કરી અને આવા સેવાના કાર્ય કરે તો ખરેખર આપણે સદદેવદાસ અને અમરમાના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આ બધી જ જે બહેનો છે એનું જીવન ખરેખર સુખમય બને અને એના બધા સ્વપ્ન છે એ પૂર્ણ થાય એવી અમરમાના શરણમાં પ્રાર્થના કરીએ. સદદેવદાસ.